નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ખારાગામમાં વર્ષો જૂનો રસ્તો સહયોગથી તોડી નવો માર્ગ તૈયાર। અમીરગઢ તાલુકાના ખારાગામમાં વર્ષો જૂનો અને બગડેલો રોડ આજે લોકોના સહયોગથી નવો બની રહ્યો છે। ગામના તમામ જાતિના લોકોએ મળી આ માર્ગ કાર્યને સફળ બનાવવા માટે પૂરો સહયોગ આપ્યો છે। ઘણા વર્ષોથી ખારાગામના રહેવાસીઓ આ રોડના ખરાબ હાલતથી મુશ્કેલી ભોગવી રહ્યા હતા। ખાસ કરીને વરસાદના સમયમાં રસ્તો વાપરવો મુશ્કેલ બની જતો। ગામના રસ્તા વચ્ચેના બાંધકામને તોડી નવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। ગામના વરિષ્ઠો અને યુવાઓ સાથે મળીને કામગીરી શરૂ કરી છે અને કામ ઝડપથી આગળ વધી રહ્યું છે। સ્થાનિકો કહે છે કે આ માર્ગ માત્ર રૂટ જ નથી, આપણા ગામના વિકાસ અને સમૂહ સભ્યો આપેલા સહયોગનું પ્રતીક છે। હવે બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો સરળ અને સુરક્ષિત રીતે રસ્તો વાપરી શકશે। ખારા ગામના મુખ્ય લોકોને આ પહેલ માટેની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યાં સહયોગ છે ત્યાં વિકાસ જ શક્ય છે। ગામના લોકોની એકતા અને સંકલ્પથી હવે ખારા ગામનો માર્ગ કાર્ય ઝડપી ગતિ આગળ વધશે અને આવનારા સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થશે। આ પહેલ ખારા ગામની સમૂહતા, એકતા અને વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે। ગામના લોકો આશાવાન છે કે નવો માર્ગ ખારા ગામના રોજિંદા જીવનમાં સુવિધા લાવશે અને ગામને વધુ ઉજ્જવળ બનાવશે। રિપોર્ટર મુરાદસિંહ ચૌહાણ, અમીરગઢ।